ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. હવે મારા બધા મિત્રોએ ટીચર્સ ડે માટે બધું કીધું છે, પણ હું એક સ્ટોરી કહેવા માંગુ છું કે જ્યારે પણ કોઈ હાથીને સર્કસમાં લાવવાનો હોય ત્યારે ક્યારે મોટા હાથીને ના લાવવામાં આવે, હંમેશા નાના હાથીને લાવવામાં આવે અને પછી એને એક જાડી સાંકળથી બાંધી દેવામાં આવે. એ ગમે તેટલી કોશિશ કરે પણ એને છોડાઈ ના શકે. જ્યારે હાથી મોટો થાય ધીમે ધીમે ત્યારે એને પાતળી એક નાયલોનની દોરીથી બાંધવામાં આવે, તો પણ એ ક્યારેય તોડી નથી શકતો. કેમ કે એના મનમાં એવો વહેમ હોય કે હું નાનો હતો, મેં એને બહુ કોશિશ કરી છે તોડવાની, પણ તોડી નથી શક્યો. મોટો થઈ ગયો છે તો પણ એને એ વહેમ છે કે હું એને તોડી નહીં શકું. પણ જો આપણે એને અરીસો બતાવીએ કે તું હાથી છે, તું ચેન નહીં આખું તંબુ ઉખાડી શકે છે, તો એ હાથી બધું તોડી નાખશે. તમે પ્રોફેસર, આપણી કોલેજ એ અરીસો છે કે જે આપણને બતાવે છે કે તમે મોટા થઈ ગયા છો, તમે હાથી છો અને તમારામાં એટલી તાકાત છે કે તમે આખું તંબુ ઉખાડી શકો. પાછી તો નથી બીજી એટલે मैडम वो चलेगा. હાર્દિકે બહુ સરસ વાર્તા આપણને કહી, અને એણે ટીચર્સને એવો મેસેજ આપ્યો કે મોટા હાથીઓ છે બધા અને નાયલોનની દોરીથી બંધાયેલા છે. હવે એની સાથે મને એક બીજો પણ એવો વિચાર આવ્યો એટલે હું આવ્યો સ્ટીક પર અહીંયા કહેવા માટે કે અમે જો મોટા હાથી છીએ તો તમે નાના હાથી છો. મારી વાત તો સાંભળ. આ વસ્તુને આ પ્રસંગને જોવાનો બીજો દ્રષ્ટિકોણ પણ છે કે જો મોટો હાથી નાની સાંકળથી બંધાયેલો હોય, નાની દોરીથી બંધાયેલો હોય, તો નાના હાથીએ એટલી અવેરનેસ કેળવવાની છે કે એ સમયે સમયે પોતાને બાંધવામાં આવેલી સાંકળ એટલે કે પોતાની લિમિટેશન્સને ઓબ્ઝર્વ કરતો હોય અને એને કઈ રીતે દૂર કરવી. જેમ જેમ એ મોટો થતો જાય છે, સાંકળ જેમ જેમ નાની થતી જાય છે, તો એને ઇઝીલી તોડવા માટેની મેન્ટાલિટી કેમ ડેવલપ કરવી એ પણ સાથે શીખવાની જરૂર છે. તમે સમજો મારી વાત ભાઈ સ્ટુડન્ટ્સ? હા, અમારી પણ લિમિટેશન્સ છે, એ વાત તમારી સાચી કે મોટા હાથીઓ છે એ નાની દોરીથી બંધાયેલા છે અને એને તોડવી બહુ જ જરૂરી છે. એટલે કે ટીચર્સે પોતાની જે લિમિટેશન્સ છે એને ઓવરકમ કરીને આગળ વધવું જરૂરી છે, પણ સાથે સાથે સ્ટુડન્ટ્સે પણ પોતાની સાઇઝ વધે, સાઇઝ એટલે મેન્ટલ, પોતાની સાઇઝ વધે એમ પોતાની લિમિટેશન્સને ઓવરકમ કરતા શીખવાનું સાયમલ્ટેનિયસલી એટલું જ જરૂરી છે. આટલો જ મેસેજ. આપણને બધાને ડિફરન્સ ખબર પડી ગઈ છે. આપણે કેકમાં ધ્યાન હતું, અમિત સરે વાર્તા વિચારી. હવે આપણા કલીગ્સના આગ્રહથી મારું ગુજરાતી એટલું સારું નથી, તો દિલીપ સરને આઈ વિલ કોલ. આ બે વિશે તમારે કહેવાનું જે કેવું આ બેસ કરી અમારી તમને કેવી લાગી શું છે સારું ખોટું ફેકલ્ટીનું ફોટો ઓકે રોકિંગ બેચ બરાબર. આ નહીં, આ તો પેલી છે મેનેજમેન્ટની જા
અમે જેટલો પણ પાઠ અહીંયા ભજવીએ છીએ બરોબર, એટલે કે જેટલો પણ અમે ટ્રાય કરીએ છીએ તમને શીખવવા માટે, એમાંથી તમે જે રિઝલ્ટ આવે આગળના સેમનું તમે રિઝલ્ટ સૌથી સારું કદાચ આ વખતે રિઝલ્ટ તમારું છે બરોબર. ઓકે, અમે એવી આશા રાખીએ છીએ કે આવતા સેમમાં પણ તમારું આનાથી બેટર રિઝલ્ટ આવે બરોબર. અને નોટ ઓનલી એક સબ્જેક્ટ પણ બધા સબ્જેક્ટમાં, અને અહીંયા જ નહીં પણ ઇન્ડસ્ટ્રીમાં જાઓ કે બીજે ક્યાંય પણ જાઓ તો આ નોલેજને શેર કરો અને સારામાં સારું અહીંયાથી શીખીને જાઓ એવી પ્રાર્થના. ઓકે. એ જીગા, શાંતિ રાખ બગા.